સૂત્રાપાડાના પ્રાંચી ગામની ખાનગી શૈક્ષણિક સંકુલની ચકચારી બનેલી ઘટના। શૈક્ષણિક સંકુલના કેરેક્ટર પર શિક્ષિકાના ગંભીર આરોપ લગાવેલા। બંને વિવિધ ધર્મના હોય જેથી મામલો લવ જેહાદનો માની લોકોમાં આક્રોશ। આરોપી યુવક દ્વારા ઈચ્છા વિરુદ્ધ સેલ્ફી ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી લગ્ન કરી ઘરમાં બેસાડી મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરતો હોવાની ફરિયાદમાં ગંભીર આક્ષેપ। આરોપી વડાળા ગીરના આબિદ મુસા ખાંડાણી નામનો ઈસમ હોય પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ કલમ 4 તેમજ આઈટી એક્ટ કલમ 66E સહિત આઈપીસી 354D 506(1)(2) મુજબ ગુનો દાખલ કર્યો હતો। આ બનાવમાં પોલીસે આરોપીને તો ઝડપી લીધો હતો, પરંતુ સમગ્ર સૂત્રાપાડા તાલુકાના વિવિધ ગામોના વિવિધ સમાજના લોકોએ આજે પ્રાંચી તીર્થ ખાતે ભારે માત્રામાં એકઠા થઈ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી તથા સમાજ દ્વારા સૂત્રાપાડાના મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં દાખલારૂપ આરોપીને સજા કરાય, આવી ઘટનાઓ બનતી અટકે તેવી કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। आज भवानी शैक्षणिक संकुलમાં લવ જેહાદનો જે બનાવ બન્યો છે અને હિન્દુ સમાજની દીકરીને જે અન્યાય થયો છે એને ન્યાય મળે એના માટે સર્વ સમાજ આજે એકત્રિત થયો હતો અને એની સાથે સાથે તંત્રના પણ બધા જવાબદાર લોકો આજે હાજર રહ્યા હતા અને તંત્રએ પણ ખાતરી આપી છે કે આ દીકરી ઉપર જેણે ત્રાસ ગુજાર્યો છે એ માણસને સારામાં સારી સજા મળે અને કાયદાનું કામ કરીને આવનાર દિવસોમાં આવો અઘટિત બનાવ આ વિસ્તારમાં ન બને એના માટે સૌ સાથે રાખીને હિન્દુ સમાજ એ આ પ્રયત્ન કર્યો છે। આજરોજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા જે સૂત્રાપાડામાં ગુનો દાખલ થયેલ છે એની તટસ્થ તપાસ થાય અને એ તપાસની અંદર કોઈ કચાશ ન રહે તે માટે અને એક સારી લાગણી દર્શાવવા માટે બધો સમાજ એક છે આ બનાવની પાછળ અમને જિલ્લા પોલીસને આવેદનપત્રો અને મામલતદાર કચેરી મામલતદાર શ્રી પોતે અહીંયા હાજર રહી અને આવેદનપત્ર સ્વીકારેલ છે, પોલીસ તરફથી તે સ્વીકારેલ છે અને આ બાબતે અમે ખાતરી આપેલ છે કે બનાવ બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરી અને ગુનેગારને સખતમાં સખત સજા થાય એવી કાર્યવાહી કરવામાં આવશે।